નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં। તો હું ભાવેશ મકવાણા ખરા દિલથી સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં। તો ફેમિલી મિત્રો, આજના મોટા સમાચારમાં આપણે વાત કરવાના છીએ। તો સૌથી પહેલાં તો આજની તારીખ 11/7/2025, તો વાર શુક્રવાર। તો આજના સૌથી મોટા 5 સમાચારની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। એટલે વિગતવાર માહિતી મેળવવા માટે આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો। તો સૌથી પહેલાં વાત કરીએ તો વરસાદ અને વરાપની સ્થિતિની વાત કરવાના છીએ। તો ત્યારબાદ વડોદરામાં ગંભીરા બીજ જે દુર્ઘટનાની માહિતી છે તે પણ આપણે આ વિડીયોમાં શેર કરવાના છીએ। તેમજ ઉત્પાદનમાં ઘટાડો થતાં શ્રીફળના ભાવ આસમાને પહોંચ્યા છે તેની પણ આજના વિડીયોમાં વાત કરવાના છીએ। અને ગામડાના લોકો માટે ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી છે 50,000 રૂપિયાની સહાયની, તેની પણ વાત કરવાના છીએ। અને સુરતના સૌથી મોટા 8 અમીર વ્યક્તિઓ છે તેની પણ માહિતી આપવાના છીએ। એટલે વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ, એટલે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો મિત્રો। તો સૌથી પહેલાં વાત કરીએ તો વરસાદ અને વરાપની માહિતી વિશે। તો મિત્રો, આજની તારીખ એટલે કે 11/7/2025, તો આગાહીકાર પરેશ ગોસ્વામીના મત અનુસાર આજની તારીખથી વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો જોવા મળશે અને આજથી વરાપ જોવા મળશે। તો આ હતી આજની વરસાદની માહિતી। તો ત્યારબાદ વાત કરીએ તો વડોદરાના જે ગંભીરા બ્રિજની જે દુર્ઘટના થઈ હતી તેની માહિતી વિશે। તો વડોદરાથી 25 કિલોમીટર દૂર મહીસાગર નદીના બ્રિજ પર દુર્ઘટના સર્જાઈ હતી અને પુલ પરથી પસાર થતી ટ્રક, વાન, બાઇક, ટેન્કર અને રિક્ષા છે તે નદીમાં ખાબક્યા હતા। અને 40 વર્ષ જૂના ગંભીરા બ્રિજના રિપેર માટે અનેક ફરિયાદો પણ થયેલી હતી। તો દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર જવા માટે હવે 50 કિલોમીટર વધારે ફરવું પડશે। તો મિત્રો, આ જે ગંભીરા બ્રિજમાં જે દુર્ઘટના થઈ હતી તેમાં વાહનો છે તે નદીમાં ખાબક્યા હતા અને 30 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા। તો ત્યારબાદ વધુમાં વાત કરીએ તો વડોદરાથી આણંદ જિલ્લા સહિત સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ આખરે સવારે કકડભૂજ થઈ ગયો હતો। તો આ ગમખ્વાર અકસ્માતમાં બ્રિજના 2 કટકા થઈ ગયા હતા અને તેને કારણે 13 વ્યક્તિઓને જાન ગુમાવ્યા હતા। તો જ્યારે 10થી વધુને ઈજા પહોંચી હતી। તો ઈજાગ્રસ્તોને વડોદરા એસએજી હોસ્પિટલ અને પાદરાની હોસ્પિટલમાં ખસેડાયા હતા। અને ભોગ બનનારમાં આજે સવારે ગંભીરા બ્રિજ પરથી પસાર થતા જુદા જુદા વાહનોમાં મુસાફરી કરનાર લોકોનો સમાવેશ થાય છે। અને ઘટનાને પગલે એનડીઆરએફ તથા એસડીઆરએફ સહિત ફાયર વિભાગના જવાનો તેમજ સ્થાનિક લોકોએ બચાવ કામગીરીમાં જોડાયા હતા। તો ત્યારબાદ વાત કરીએ તો ઉત્પાદનમાં ઘટાડાને કારણે શ્રીફળના ભાવમાં જંગી વધારો થયો છે। તો શ્રીફળના ભાવમાં ધરખમ વધારો થતાં મંદિરોમાં શ્રીફળ ધરાવવાની માત્રામાં કાપ મુકાઈ રહ્યાનું એક અહેવાલમાં જણાવાયું હતું। તો પ્રાપ્ત અહેવાલ પ્રમાણે કેરળમાં શ્રીફળના ભાવ જે ગયા વર્ષે 30 રૂપિયે કિલો મળતા હતા તે હાલમાં જોરદાર વધીને 75 રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે। તો ઉત્પાદનમાં ઘટાડાને કારણે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। તો ઊંચા ભાવને પરિણામે ઉપયોગ પર કાપ રખાવવામાં આવી રહ્યો છે। તો કેરળ સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં મંદિરોમાં રોજેરોજ હજારોની સંખ્યામાં શ્રીફળ ધરાવવામાં આવે છે। એટલું જ નહીં, ઘર વપરાશમાં પણ શ્રીફળનો વ્યાપક વપરાશ થાય છે। તો ભાવમાં ધરખમ વધારાને કારણે શ્રદ્ધાળુઓ દ્વારા શ્રીફળ ધરાવવાની સંખ્યા ઘટી હોવાનું કારણે કેરળના તિરુવનંતપુરમના એક મંદિરમાં પ્રશાસકને સદર અહેવાલમાં કહેતા ટંકાયા હતા। તો શ્રીફળની સાથોસાથ કોકોનટ ઓઇલ જેવો દીવો પ્રગટાવવામાં પણ ઉપયોગ થાય છે। તો હવે ખર્ચાળ બની ગયાનું જણાવાયું હતું। તો વિશ્વમાં ભારત શ્રીફળનો મોટો ઉત્પાદક દેશ છે। તો નાણાં વર્ષ 2021-22માં શ્રીફળના કુલ વૈશ્વિક ઉત્પાદનમાંથી 32% ઉત્પાદન ભારતમાં થયું હતું। તો ત્યારબાદ વાત કરીએ તો ગામડાના લોકો માટે ભૂપેન્દ્ર પટેલ સરકારે જાહેરાત કરી છે 50,000 રૂપિયાની સહાયની। તો ગામડાના લોકોને ઘર બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હવે 1,20,000ને બદલે કુલ 1,70,000ની સહાય મળશે।
તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘર બનાવવાનો સામાન મોંઘો થતાં ખેડૂતોની પડતી મુશ્કેલીઓ દૂર કરવા ₹50,000ની વધારાની સહાયની જાહેરાત કરી છે. તો 2025-26ના બજેટમાં 1,10,000 લાભાર્થીઓ માટે આ વધારાની સહાય ચૂકવવા માટે ₹550 કરોડ ફાળવવામાં આવ્યા છે.